એક બહુ સરસ પ્રશ્ન ગઈકાલે પૂછાયો. એક ખમાસમણું, ત્રણ ખમાસમણું, આ બધાનો અર્થ તો સમજ્યા, પણ આપણે જ્યારે ગુરુ ભગવંતને અભૂઠીઓ વાળું વંદન કરીએ ત્યારે બે ખમાસમણા આપીએ છીએ. આ બેનો શું અર્થ કરવાનો છે? બરાબર. ગુરુવંદન ભાષ્યનો જે પાઠ છે જહદુઓ રાયાણમ, એ તો બહુ જુદા અર્થમાં છે કે આપણે કોઈ પણ ક્રિયા ગુરુ ભગવંત આગળ કરવા જઈએ તો પહેલા પણ વંદન કરવાનું અને પછી છેલ્લે નીકળીએ ત્યારે પણ વંદન કરવાનું. આ વિવેક છે. જેમ કે આપણે ગુરુ ભગવંત પાસે કોઈ માર્ગદર્શન લેવા ગયા, સલાહ લેવા ગયા, તો માર્ગદર્શન લેતા પહેલા પણ વંદન હોય અને જ્યારે માર્ગદર્શન પૂરું કરીને આપણે વિદાય લઈએ ત્યારે પણ વંદન હોય. અમે કોઈ પણ ભગવંત આગળ હિત શિક્ષા લેવા જઈએ, શાસનની કોઈ ચર્ચા કરવા જઈએ, કોઈ માર્ગદર્શન મેળવવા જઈએ, અથવા તો અમારું કોઈ નિવેદન કરવા જઈએ તો અમે ઉભય વંદન કરીએ. પહેલા પણ હોય અને નીકળતી વખતે પછી પણ હોય. આ વિનય છે. અને એ વાત છે જહદુઓ રાયાણમમાં, જે ગુરુવંદન ભાષ્યની ગાથા છે કે કોઈ દૂત રાજા આગળ આવે તો એ રાજા આગળ આવીને નિવેદન કરતા પહેલા પણ સલામ કરશે અને જ્યારે નીકળશે ત્યારે પણ કુર્નિશ બજાવી અને નીકળશે. એ રીતે શીખવાનું. અન્ય સાધુ ભગવંતોને એકવાર વંદન હોય, પણ આપણે જેમની આગળ નિવેદન કરવા ગયા છીએ એમને બે વાર વંદન. એમાં પણ વિવેક કેવો કે જો એ આપણી વાત સાંભળવા માટે ઉપસ્થિત થઈ ગયા હોય, વાસક્ષેપ કરવા ઉપસ્થિત થઈ ગયા હોય, તો પછી આપણે વંદન કરીએ એટલો સમય એમને બેસાડી નહીં રાખવાનો, મથેણ વંદામી કહી અને વાત શરૂ કરી દેવાની. બરાબર. આ રીતે. પણ નીકળીએ ત્યારે પોતાના કામમાં હોય, આપણે ચૂપચાપ વંદન કરીને નીકળી શકીએ છીએ. તો પછી વંદન કરીએ ત્યારે શરૂઆતમાં બે ખમાસમણા કેમ આવે છે? ક્યાંય આખી તમે સમગ્ર વિધિ જોઈ લેશો ને જૈન શાસનની, એમાં ક્યાંય બે ખમાસમણા નથી. તો અહીંયા કેમ? તો આનું કારણ એ છે કે આપણે રહસ્ય નથી સમજતા. વાસ્તવમાં ગુરુ ભગવંતને થતું વંદન એ પોતાની એક જ ક્રિયામાં ત્રણ અલગ અલગ ક્રિયાઓ છે અને માટે એમાં અલગ અલગ ખમાસમણા છે. પહેલી ક્રિયા છે સ્વયં વંદન સ્વરૂપે. તમે જે પહેલું ખમાસમણું આપો છો એ વાસ્તવિક ગુરુ ભગવંતને કરેલું વંદન છે, શ્રદ્ધાનું નિવેદન છે. એટલે એક ખમાસમણું આપ્યું, એક ક્રિયા પૂર્ણ થઈ, તમારી શ્રદ્ધાની અભિવ્યક્તિ. હવે તમારે ગુરુ ભગવંતને કેટલાક પ્રશ્ન પૂછવા છે કે તમારી રાત સારી રીતે વીતી, તમારો દિવસ સારી રીતે વીત્યો, સુખપૂર્વક સંયમ યાત્રાનું નિર્વહન થાય છે, સ્વામી શાતા છે, આ બધું તમારે પૂછવું છે. એ પૂછવા માટે જે તમે સૂત્ર બોલો છો, જેને સુખ શાતા પૃચ્છા એવું સૂત્ર કહેવાય છે, એ સૂત્રમાં પ્રશ્ન પૂછતા પહેલા બીજું વંદન કરવાનું હોય, એનું તમે ખમાસમણું આપો છો. એટલે એક ખમાસમણાએ એક વંદન પૂરું થયું. પછી જે બીજું ખમાસમણું છે એ નવી ક્રિયાનો આરંભ છે. શેનો આરંભ છે? સુખ શાતા પૃચ્છાનો. એટલે કોઈમાં બે ખમાસમણા નથી, બે અલગ અલગ ક્રિયાઓ છે. પહેલું ખમાસમણું વંદન કર્યું, બીજું ખમાસમણું શેના માટે? સુખ શાતા પૃચ્છા કરવા માટે. એટલે બીજી ક્રિયા થઈ. હવે ત્રીજી ક્રિયા ક્ષમાપનાની છે. એક સમર્પણ છે, એક ચિંતા છે, પોતાની વૈયાવચની અભિવ્યક્તિ છે, અને એક છે ક્ષમાપના, કે મારા તરફથી જે અપરાધ થયો હોય એની ક્ષમાપના. ક્ષમાપના કરવા માટે ત્રીજું ખમાસમણું છે, જે તમે અભૂખ્યોની પહેલા આપો છો અને પછી તમે અભૂખ્યોનો પાઠ ખમી અને ક્ષમાપના કરો છો. તો કુલ મળીને કેટલી ક્રિયા થઈ? 3. તમે ગુરુવંદનને એક ક્રિયા ગણો છો, વાસ્તવમાં એ 3 ક્રિયા છે અને ત્રણેય ક્રિયાની શરૂઆતમાં એક એક ખમાસમણું આવે છે. એક ક્રિયા ખમાસનાથી પૂર્ણ થાય છે, બીજી ક્રિયા ખમાસનું પ્લસ સુખ શાતા પૃચ્છાથી થાય છે, ત્રીજી ક્રિયા ખમાસમણું પ્લસ અભૂખ્યોનો પાઠ એનાથી થાય છે. આવી રીતે કુલ મળીને 3 ક્રિયા છે. હવે અગેન ક્યારેક કોઈકના મનમાં એવું આવ્યું હશે, કોઈ શાસ્ત્ર આવું નથી કહેતું, પણ ક્યારેક કોઈકના મનમાં એવું આવ્યું કે ભાઈ આપણે પદવીધરને વંદન કરીએ અને પદવીધર ના હોય એને વંદન કરીએ, બંનેમાં કોઈ ફરક તો લાગવો જોઈએ, બધાને એક સરખા વંદન કેમ થાય? એટલે એક ખમાસમણું કેન્સલ કરી નાખ્યું કે પદવી નથી, તમે એક ખમાસમણું ઓછું આપીશું, અને પદવી હશે
તો એક ખમાસમણું વધારે આપીશું. બરાબર, આવું કરી દીધું. એટલે અત્યારે તમે લોકો શું કરો છો? સામાન્ય રીતે શ્રાવકો પદવીધરને વંદન કરે ને તો એક ખમાસમણું વધારે આપે. પદવીધર ન હોય તો અભૂખ્યો પહેલા ખમાસમણું કાઢી નાખે. તો એવું નથી. 3 અલગ અલગ ક્રિયા છે અને ત્રણેય ક્રિયાની પહેલા એક ખમાસમણું આવે છે. કારણ એટલું કે ગુરુ ભગવંતને કંઈ પણ પૂછતા પહેલા ખમાસમણું આપવું પડે. આ નિયમ યાદ રાખજો. ગુરુ ભગવંતને કંઈ પણ કરતા પહેલા વંદન કરવા પડે અને વંદન ગુરુ ભગવંતને પંચાંગ પ્રણિપાતથી થાય. બરાબર, વંદન કેમ પંચાંગ પ્રણિપાતથી થાય? ખાલી ઊભા ઊભા કરીએ એટલું કેમ નથી ચાલતું? મથ્થેણ વંદામીમાં ચાલે, પંચાંગ પ્રણિપાત કેમ? કેમ કે ઓર એક નિયમ યાદ રાખજો તો તમને સમજાશે. આ કર્મગ્રંથનો નિયમ છે, અમારે હમણાં જ ચર્ચા થઈ. કર્મગ્રંથ એવું કહે છે કે તમારા શરીરના જે અંગો શુભ ક્રિયામાં વપરાય છે એ અંગો, એની અંદર જે આત્મપ્રદેશ છે ત્યાં સૌથી વધારે નિર્જરા છે. અને જેમ જેમ એ આત્મપ્રદેશોથી દૂર જાઓ તેમ તેમ નિર્જરા ઓછી થતી જાય. એટલે માનો કે તમે હાથથી કંઈક સારું કામ કરો છો તો સૌથી વધારે કર્મ નિર્જરા કયા આત્મપ્રદેશોને થશે? હાથના. પણ પગના આત્મપ્રદેશો એને ઓછી નિર્જરા થશે. થશે બધાને પણ વધતી ઓછી. કેમ કે પગ સુધી એટલું કરણ વીર્ય ન પ્રયોજાય. દરેક આત્મપ્રદેશમાં લબ્ધિ વીર્ય સરખું છે. લબ્ધિ વીર્ય મતલબ આત્મામાં રહેલો વીર્યાંતરાયનો ક્ષયોપશમ, આત્મામાં રહેલી વીર્ય શક્તિ એ બધામાં સરખી છે. પરંતુ જેમ જેમ ક્રિયામાં જે અંગ વપરાતું જાય તેમ તેમ એ લબ્ધિ વીર્ય કરણ વીર્ય બને. અને કરણ વીર્ય બને તો ત્યાં આગળ વધારે નિર્જરા થાય. હું કોઈ ક્રિયા માત્ર પગથી કરું છું તો મારા કયા આત્મપ્રદેશોમાં વધારે નિર્જરા થશે? પગમાં. અને મસ્તકથી કરું છું તો મસ્તકમાં. અહીંયા એવું વિચારવામાં આવે છે કે મારે બધા જ આત્મપ્રદેશોએ વધારે નિર્જરા કરવી છે. એટલે આપણા શરીરના બધા જ અંગો જેમાં પ્રયોજાય એવી મુદ્રાથી આપણે ખમાસમણું આપીએ છીએ. મસ્તક પણ જમીનને અડે, 2 હાથ પણ જમીનને અડે અને 2 પગ પણ. પંચાંગ પ્રણિપાતમાં એ 5 અંગ લેવામાં આવ્યા છે જેનાથી તમારી આખી બોડીના બધા જ પાર્ટ્સ અને એમાં રહેલા તમામ આત્મપ્રદેશો એ પોતે કરણ વીર્યમાં પ્રયોજાય. એમાં રહેલું લબ્ધિ વીર્ય એ કરણ વીર્ય બને. એ રીતે ગોઠવવામાં આવ્યું છે. તો ભાગ્યશાળી આ જે ખમાસમણું આપીએ પંચાંગ પ્રણિપાત, એ બધા પહેલા એટલે આપવાનું હોય છે કેમ કે ગુરુ ભગવંતના વિનય વગર પૂછી શકાતું નથી. તો હવે વંદનમાં સમજ્યા કેટલી ક્રિયા છે? વંદનમાં 3 ક્રિયા છે. હા, પણ પેલા 3 ની વાત તો થવા દો. તો પહેલું ખમાસમણું એ છે પોતાની શ્રદ્ધાની અભિવ્યક્તિનું, બીજું છે સુખશાતા પૃચ્છાનું અને ત્રીજું છે ક્ષમાપનાનું. હવે તમે જે અભુખ્યોના પાઠ પછી ખમાસમણું આપો છો અને એમાં તમે ફરીથી પૂછો છો સુખશાતામાં, જેમ કે અત્યારે, તો એ કરવાનું હોતું નથી. અભુખ્યોના પાઠ પછી ચોથું ખમાસમણું શાતા પૂછવા માટે કરવાનું હોતું નથી. એ કરવાનું હોય તો શેના માટે છે? આજ્ઞાની યાચના માટે. સાહેબ કોઈ આજ્ઞા, કોઈ હિત શિક્ષા. એમ જો અત્યારે રુદ્ર વંદનમાં શું થાય છે? મારા સાહેબ સીધા વાયણાના ખમાસમણ અપાવે અને તમે વધારે એક ખમાસમણું આપો અભુખ્યોના પાઠ પછી સાહેબ શાતામાં. કેમ કે શાતા તો તમે વંદનમાં પૂછી જ લીધી છે. તો અભુખ્યોના પાઠ પછી સુખ શાતાનું અલગથી ખમાસમણું ન હોય, પણ ખમાસમણું હોય તો શેનું હોય? આજ્ઞા ગ્રહણનું. કે મારા માટે કોઈ હિત શિક્ષા, મારા માટે કોઈ આજ્ઞા. તો અભુખ્યોના પાઠ પછી ચોથું ખમાસમણું આપવાનું, પણ શું પૂછવાનું? શાતા નહીં પૂછવાની, એ તો તમે પૂછી લીધી છે. કયો પ્રશ્ન હોય? સાહેબ કોઈ આજ્ઞા, સાહેબ કોઈ હિત શિક્ષા વગેરે. અને આ પણ કોને? જે તમને આજ્ઞા આપવા માટે, હિત શિક્ષા આપવા માટે ઉપસ્થિત છે. જો કોઈ ઉપસ્થિત જ નથી
એ મહારાજ સાહેબ પોતાનું કામ કરી રહ્યા છે અને તમે ચૂપચાપ વંદન કરો છો, ત્યાં તો ચોથું ખમાસમણું આવતું જ નથી. વંદન 3 જ ખમાસમણામાં 3 અલગ અલગ ક્રિયામાં પૂર્ણ થઈ જાય છે. હવે તમારા પ્રશ્નોના એક એક કરીને જવાબ આપીશું. પહેલા બોલો ભાઈ. બિલકુલ. ભાગ્યશાળીનો પ્રશ્ન છે કે આપણે કોઈ ભગવંત આગળ જઈએ અને એમને આપણને ખબર ન હોય કે એમની પદવી થઈ છે કે નથી થઈ, તો પછી એવા સંજોગોમાં આપણે એમને અભૂખ્યોના પાઠ પહેલા ખમાસમણું આપવાનું કે નહીં આપવાનું? તો મેં તમને સમજાવ્યું કે મૂળ વિધિમાં તો ખમાસમણું લખેલું જ છે. આ તો તમે લોકોએ કેન્સલ કરી નાખ્યું છે કે પદવી ન હોય ને અમે નહીં આપીએ, તમે કેન્સલ કર્યું. તો એવું કંઈ હોતું નથી. અપરિચિત હોય એને ખમાસમણું આપી જ દેવાનું. અમે ગોવાલિયા ટેન્ક હતા ત્યાં તો આ સમસ્યા બહુ મોટી થતી, કેમ કે એ વખતે મારી પંડિત પદવી એટલે કે પન્યાસ પદવી નહોતી થઈ અને મારી માત્ર ગણી પદવી હતી. હવે ગણી પદવી છે એ લોકો માટે ખાસી અપરિચિત અને ઘણા બધાના મનમાં એવું કે ગણી પદવી જ ન કહેવાય. એટલે વ્યાખ્યાનમાં એક કરતા વધારે વખત એવું બન્યું હતું, અથવા તો અન્ય સંજોગોમાં કે શ્રાવકો અંદર ચર્ચા કરે, મારે ઊભા રહેવાનું કે મારા સાહેબની પદવી ગણાય કે ન ગણાય અને ખમાસમણું અપાય કે ન અપાય, ત્યાં સુધી હું શાંતિથી ઊભો રહું કે એ લોકો શું ગણવા માંગે છે. અને બંને નિર્ણય પર ક્યારેક ક્યારેક પહોંચ્યા હતા કે પદવી ગણાય તો ખમાસમણું નહીં ગણાય. તો આપણે એવું નથી રાખવાનું. ભાગ્યશાળી અપરિચિત મહાત્મા છે, મૂળ વિધિએ તો ખમાસમણું લખેલું જ છે, આપણે એમને આપી દેવાનું છે. હવે તમારો પ્રશ્ન. એમ બેનનો પ્રશ્ન છે કે સાધ્વીજી ભગવંતને પદવી નથી તો અમે કેવી રીતે કરીએ? જુઓ, મુખ્ય વાત તો એ છે કે ખુદ સ્વયં સાધ્વીજી ભગવંત પોતાને શું માને છે, એ લોકો ખમાસમણું સ્વીકારે છે કે નથી સ્વીકારતા, આ પ્રશ્ન બહુ જ મોટો આવે છે. તો આ સંજોગોમાં ગીતાર્થ ગુરુ ભગવંતો એ જે માર્ગદર્શન આપે તે પ્રમાણે કરવાનું. બરાબર? તમે જેને ગુરુ માનતા હો એ ભગવંત તમને જે કહે છે એ પ્રમાણે કરવાનું, અથવા તો જે સાધ્વીજી ભગવંતને વંદન કરતા હો એ સાધ્વીજી ભગવંત જે ફરમાવે છે તે પ્રમાણે કરવાનું. અત્યારની વિધિ પ્રમાણે તો ખાસ નોટ કરજો, અત્યારની વિધિ પ્રમાણે સાધ્વીજી ભગવંતને અભૂખ્યોના પાઠ પહેલા ખમાસમણું આપવામાં આવતું નથી. તો હવે કોઈ વિવાદ વિખવાદ વગેરે ન થાય એટલે સામૂહિક ક્રિયા જ્યાં જ્યાં ચાલુ છે, સામૂહિક ક્રિયા ત્યાં તો તમારે ખમાસમણું નહીં જ આપવાનું. કેમ કે તમે આપો કોઈ ન આપે, ઘણા બધા સામસામે પ્રશ્નો જાગે. તો સામૂહિક ક્રિયા તો જે રીતે ચાલે છે એ રીતે જ ચલાવવાની. પરંતુ આપણે પોતે શાસ્ત્ર સમર્પિત રહેવાનું. એટલે જ્યારે અંગત રીતે વંદન કરતા હોઈએ, ખાસ મારું યાદ રાખજો, સમૂહમાં તો ક્યારેય જુદા નહીં પડવાનું. સમૂહમાં હોઈએ ત્યારે સમૂહ સાથે ચાલી લેવાનું, કેમ કે પરંપરા. નહીં તો કોઈકના મનમાં ક્રિયા માટે કંઈ ક્લેશ જન્મે, આપણા માટે જન્મે. તો બરાબર યાદ રાખશો, સમૂહમાં તો સમૂહની રીતે કરવાનું. પણ તમે અંગત રીતે કોઈ ભગવંતને વંદન કરો છો ત્યારે તમે ઉચિત સમજીને શાસ્ત્ર પ્રમાણે કરી શકો છો. હા, મારા સાહેબની વાત એ છે કે અભૂખ્યોના પાઠ પછી ખમાસમણું અવશ્ય હોવું જોઈએ. ના નથી, મૂળ વિધિમાં લખેલું નથી. કદાચ આવી ભાવનાથી આપણે આપીએ તો વાંધો નથી. વાંધો ખાલી એના પછી પૂછાતા પ્રશ્નનો છે કે જે શાતા તમે પૂછી જ લીધી છે એનો એ પ્રશ્ન ફરીવાર ન હોય, એના બદલે પ્રશ્ન હોય આજ્ઞા ગ્રહણનો અથવા તો હિત શિક્ષાનો. સાહેબ કોઈ હિત શિક્ષા, સાહેબ કોઈ આજ્ઞા, પ્રશ્ન ખાલી તમારે બદલવાનો છે, એટલું તમને સમજાવવાનું. અભૂખ્યો પછી ચોથું ખમાસમણું આપીએ તો વાંધો નથી, માત્ર એનો પ્રશ્ન બદલજો, પ્રશ્ન રિપીટ ન કરશો, એને બદલે જે ઉચિત પ્રશ્ન પૂછવાનો છે એ પૂછજો. હા, તે રીતે તો નથી. એ દુઓ રાયમ્મીનું જે છે ને, આ રીતે તમે જે ભાવના દર્શાવી એવી રીતે કરવાનું હોય તો બરાબર, પણ એમાં તો બે વંદનની વાત છે, બે ખમાસમણાની વાત નથી. એમાં તો જ્યારે ગયા ત્યારે વંદન અને જ્યારે નીકળ્યા ત્યારે વંદન, વચ્ચે આખી તમારી નિવેદનની વિધિ છે. એ ગાથા એવી રીતે લાગુ પડશે, આમાં લાગુ નહીં પડે. જેમ આપણે આલોચના લેવા જઈએ તો આલોચના લેતા પહેલા પણ વંદન કરવું પડે, આલોચના ગ્રહણ કર્યા પછી પણ વંદન કરવું પડે.
એમ વાંચનામાં એમ દરેક જગ્યાએ 2 વંદન સમજવાના છે, પહેલા અને પછી. હા હા ભલે તમે કે દેતા હો, પણ હવે તમે ક્લિયર કરજો કે એ તો એક વંદન થયું. પછીનું બીજું વંદન કરવાનું ઘણીવાર ચૂકી જવાય છે. જેમ કે અમને શ્રાવકો કંઈ પૂછવા આવે, કોઈ માર્ગદર્શન લેવા આવે, તો એ પહેલા વંદન કરે, પછી એ લોકો એમને નીકળી જાય. તો તમે જો વંદન કરવા જ ગયા હો તો વાંધો નથી, પણ જો તમે કંઈક વાત કરવા ગયા છો તો તમારે પછી પણ વંદન કરીને નીકળવું જોઈએ. આટલું તમારે મનમાં રાખવાનું છે. એ જહદુઓ રાયણમનો અર્થ છે. આ ઉચિત વિનય છે. ભાગ્યશાળીનો પ્રશ્ન છે કે ક્યારે મથ્યન વંદામી કરવાનું, ક્યારે વંદન કરવાનું અને ક્યારે દ્વાદશાવર્ત વંદન કરવાનું. વંદનના 3 પ્રકાર છે, એ બહુ ક્લિયર છે. નંબર 1, કોઈ પણ ભગવંત હાલતા ચાલતા છે, કોઈ કામમાં પરોવાયેલા છે અને એ તમારા વંદનનો સ્વીકાર કરી શકે એવી સ્થિતિમાં નથી, અથવા તો તમે પોતે કોઈ કામમાં પરોવાયેલા છો અને અચાનક જ સાધુ સાધ્વીના દર્શન થાય છે, તો એવા સંજોગોમાં તમારે કરવાનું છે મથ્થયણ વંદામી. આને કહેવામાં આવે છે ફેટ્ટા વંદન. ફેટ્ટા વંદન એટલે તાત્કાલિક થતું વંદન, જેમાં તમારે તમારું ડોકું અને શક્ય હોય તો કમર એનાથી થોડુંક નમવાનું હોય છે, આમ કરીને મથ્યણ વંદામી. આ મથ્યણ વંદામી જે પ્રયોગ છે, આ વસ્તુ, એ પ્રયોગ તો શ્રાવકો શ્રમણી ભગવંતને પણ કરી શકે છે. આ જે પ્રયોગ છે ફેટ્ટા વંદનનો, એ શ્રાવકો શ્રમણી ભગવંતને પણ કરી શકે છે. અને કોઈ પણ સંજોગોમાં તમે આ મથ્યણ વંદામી એ શ્રાવકને કે શ્રાવિકાને એ નથી થઈ શકતું. તો ગૃહસ્થને શું કરવાનું હોય છે? પ્રણામ. પ્રણામ એ પણ ફેટ્ટા વંદનનો જ એક પ્રકાર છે. તો આટલું યાદ રાખવું. 2 જૈન ભેગા મળે તો ક્યારેય જય જિનેન્દ્ર નહીં બોલે. જૈનને જય જિનેન્દ્ર ન કહે, એ પ્રણામ કહે, કેમ કે ત્યાં બહુમાનની અભિવ્યક્તિ છે. જૈન અજૈનને મળે તો જય જિનેન્દ્ર કહે, જૈનને મળે તો પ્રણામ કહે એકબીજાને, કેમ કે બંને પરસ્પરના સાધર્મિક થયા. આટલું યાદ રાખો. પછી 2 ભાઈ હોય, 2 બહેન હોય, ભાઈ બહેન હોય, કોઈ પણ રીતે આ જ નિયમ લાગુ પડશે. અને ગુરુ ભગવંતને એમ થાય છે તો મથ્થયેણ વંદામી, બરાબર આવી રીતે બોલવાનું હોય. જો અનુકૂળતા છે ઉભય પક્ષે તો થોભ વંદન હોય. થોભ વંદન એટલે અભૂખ્યોના પાઠ સાથે વંદન. અને દ્વાદશાવર્ત વંદન એ ક્યાં ક્યાં થઈ શકે એની કેટલીક પરંપરાઓ છે, કેટલાક શાસ્ત્ર પાઠો છે, તે પ્રમાણે દ્વાદશાવર્ત વંદન થતું હોય છે. પણ એ દ્વાદશાવર્ત વંદન અત્યારે રાય મુપત્તિ વગેરે નામે ઓળખાય છે. જે રાય મુપત્તિ કરવામાં આવે છે પૌષધમાં, પછી ઉપધાન હોય ત્યારે દિવસી મુપત્તિ પણ કરવામાં આવે, એ બધા ત્રીજા પ્રકારના જે દ્વાદશાવર્ત વંદન છે એના જ અલગ અલગ પ્રકારો છે. તો આ સમજવાનું છે. આ બધું જ આખરે ઉપયોગ છે વિવેકનો. કોઈ પણ રીતે મારા વંદનથી કોઈને કંઈ તકલીફ પણ ન પડવી જોઈએ શ્રમણ ભગવંતોને. અને અહીંયા મુંબઈમાં કે બીજે બધે જે એક તકલીફ સૌથી વધારે છે કે અમને 5 વખત પૂછવામાં આવે, સાહેબ વંદન કરું, સાહેબ વંદન કરું, તો એ વસ્તુ ન હોઈ શકે. મૂળમાં તો પૂછવાનું પણ એક જ વખત છે, અને જો જવાબ ન મળે તો સમજી જવાનું છે કે વંદનની અનુકૂળતા નથી, તો મથ્યણ વંદામી કહીને નીકળી જવાનું. પણ અહીંયા તો પરાણે 5 વાર પૂછે, તમારે જવાબ આપવો જ પડે, અને પછી એ લોકો વંદન કરે. તો આવી કોઈ જ વિધિ નથી. આ વિધિ માત્ર ક્યારે હતી કે જ્યારે તમને સંશય છે કે આ સંજોગોમાં વંદન કરાય કે નહીં તે વખતે, અને એમાં પણ આપણા તરફથી તકલીફ ન પડે. ભૂતકાળનો એક અનુભવ કહું કે મારા સાહેબ ગરમ પાણી ઠારી રહ્યા હતા, બહુ ઉકાળેલું પાણી હતું. એમાં શ્રાવકે જોરથી શાતા પૂછી, એટલે મારા સાહેબનું ધ્યાન ડિસ્ટર્બ થયું અને એમને પેલાની સામે નજર કરી તો લક્ષ્ય ચૂકાઈ ગયું અને ઉકાળેલું પાણી એ આખું ચામડી પર પડ્યું અને ચામડી આખી બહાર આવીને ઉખડી ગઈ હતી પગની. તો તમારે આવા સંજોગોમાં કોઈ મારા સાહેબ કાપ કાઢી રહ્યા હોય અને તમે એમને કરો, કદાચ એવું બને કે પગ લપસી જાય ભીના પાણીમાં, તો વંદન છે એ આપણા તરફથી થયેલી અડચણ ન હોવી જોઈએ. બહુ શાંતિથી એ વંદન કરી લેવાનું છે. આટલું ધ્યાન રાખવાનું. એ જ રીતે ધ્યાન રાખવાનું છે ચરણ સ્પર્શ. ઘણા બધાને બહુ જ આદત છે કે ચરણ સ્પર્શ, તો કેટલી વાર એવું બને છે, અને એ બી ચરણ સ્પર્શ કરે ને
તો ઓછામાં ઓછું 20 થી 30 કિલોનું વજન અમારા પર મૂકે, આમ કરીને આખું કરે. હવે કોઈકના ઢીંચણ મજબૂત હોય, કોઈના ન પણ હોય, તો આવી રીતે ચરણ સ્પર્શ નથી કરવાનો. ઢીંચણ પર તો નથી જ કરવાનો. કરવાનો હોય તો અંગૂઠાનો કરવાનો છે. અમને એવું થયું હતું કે મને છે ને આવી રીતે બેસવાની આદત છે, કેમ કે સાધુ છે એ તળિયા બહાર કાઢીને ન બેસે. તો અહીંયા જ ભાગ્યશાળી કોઈ મારી સાથે પગ બહાર કાઢો ને ચરણ સ્પર્શ કરવો છે, તો આવી રીતે ન હોઈ શકે. ચરણ સ્પર્શ ક્યારેક જ કરવાનો છે. મૂળભૂત રીતે તમારે તો સાધુ ભગવંતની પાસે જવાનું જ નથી. અવગ્રહ ક્ષેત્રમાં કામ વગર તો નથી જવાનું. એ જ રીતે તમારે સાધ્વીજી પાસે તો ચરણ સ્પર્શ એ વંદનનો ભાગ નથી, ખાસ યાદ રાખવું. મારવાડી વર્ગમાં તો ચરણ સ્પર્શનું ઓર વધારે હોય છે, તો આ નથી જ કરવાનું, એટલું ધ્યાન રાખવાનું છે. બીજી વાત, આપણે વંદન કરીએ ત્યારે આપણો અવાજ પણ એકદમ મંદ હોવો જોઈએ, જેથી સાધુ ભગવંતના સ્વાધ્યાય વગેરેમાં કોઈ જ ડિસ્ટર્બન્સ ન થાય. આટલું ધ્યાન રાખવાનું. નાના છોકરાને લઈને આવ્યા અને વંદન એમને આપણને એવું હોય કે એમને સૂત્રો યાદ રહે એટલે મોટેથી કરાવવું છે, તો બને તેટલા દૂરથી વંદન કરાવવું જોઈએ, જેથી એમનો અવાજ એ સ્વાધ્યાય, જાપ, ક્રિયા વગેરેમાં ખલેલ ન પહોંચાડે. નંબર 4 કે આની સાથે જ તમારા જે પ્રશ્નો છે, જો અમારે એક વંદન હોય ને એમાં કેટલા બધા પ્રશ્નો માટે તૈયાર રહેવાનું, તમે મારી મિનિટો ગણજો. પહેલા આવીને પૂછે સાહેબ વંદન કરું, એ પહેલો પ્રશ્ન. બીજો પ્રશ્ન સ્વામી શાતાજીજી અમારે કહેવાનું દેવગુરુ પસાય, બીજો પ્રશ્ન. ત્રીજો અભુઠ્યોમી અભ્યંતર ખામેવું અમારે કહેવાનું ખામેહ, ત્રીજો પ્રશ્ન. ચોથો પ્રશ્ન એના પછી જ્યારે પૂરું થાય એટલે ઓર ફરીવાર પૂછે મારે સાહેબ શાતામાં, અમારે એ કહેવાનું. પાંચમું પૂછે સાહેબ કઈ કામકાજ, અમારે કહેવાનું ખપ નથી. છઠ્ઠું કે સાહેબ ગોચરી પધારજો, અમારે કહેવાનું વર્તમાન જો. અને સાતમો પ્રશ્ન આવે કદાચ એને જો પચખાણ લેવાનું હોય તો. પછી તમે વિચારો કે ધારો કે 50 જણ વંદન કરવા આવે છે અને દરેકના આટલા પ્રશ્નો, તો સમય કેટલો જાય ભગવંતનો. આવા સંજોગોમાં આપણે ધ્યાન રાખવાનું છે, તમારે કામકાજ પૂછવાનું છે. કેમ કે તમે પૂછ્યા વગર જાઓ એ ન ચાલે. પણ કામકાજ કોને પૂછવાનું? માત્ર ગુરુ ભગવંત. કેમ કે બીજા બધા સાધુ એ તો કામ કહેવાના જ નથી તમને. કોણ કહેવાનું છે? ગુરુ ભગવાન. અથવા તો તમને સમજાઈ ગયું હોય કે ગુરુ ભગવંત કોને જવાબદારી સોંપે છે આ કામ કહેવાની, તો એ ભગવંતને પૂછવાનું. એ જ રીતે ગોચરીની વિનંતી દરેક સાધુને નહીં, તમને ધીમે ધીમે સમજાઈ જાય કે ભાઈ બપોરે કોણ ગોચરી જતું હોય છે, સવારે કોણ ગોચરી જતું હોય છે, તો એ પ્રમાણે એ જ સાધુ ભગવંતનું નિવેદન હોય અથવા તો ગુરુને હોય. પણ આ બધા પ્રશ્નોથી તમારે ગુરુ ભગવંતને કોઈ પણ પ્રકારની અડચણ આપવાની નથી. એ જ રીતે પચકખાંડમાં ઘણા લોકો દેરાસરમાં પચખાંડ લઈ જ લે છે, પાછા અહીંયા આવે એક એક કરીને પચખાંડ લે. પર્યુષણમાં તો એવી હાલત થાય. મેં ગયા પર્યુષણમાં એમ કહ્યું હતું કે કદાચ એવું બનશે કે આવતા ભવે મને નૌકાર યાદ ન આવે, પચખાંડ ચોક્કસ યાદ આવશે. એટલી બધી વખત હું આપી ચૂક્યો હતો. તો આવી રીતે પચખાંડ લેવાનું નથી હોતું. તમને જો ગુરુ ભગવાન પાસે પચખાંડ લેવું છે તો 3 સમય હોય છે, ત્યારે તમે આવી જાઓ. નંબર 1, ગુરુ ભગવંતનું દેરાસરમાં ચૈત્યવંદન પૂર્ણ થાય છે ત્યારે પોતે પચખાંડ લેતા જ હોય, એમાં આપણું પચખાંડ સાથે આવી જાય. નંબર 2, જ્યારે ગુરુ ભગવંત વ્યાખ્યાનના અંતે પચખાંડ આપે છે ત્યારે તમે પચખાંડ લઈ શકો છો. અને ત્રીજું, વાંચનાના અંતે અથવા તો બીજું કોઈ એવું સામૂહિક પચખાંડ અપાતું હોય છે તો. બાકી એક એક જણ પચખાંડ લેવા માટે આવ્યા કરે એ તો નકરું કહું છું કે એ ડિસ્ટર્બન્સ જ છે. તો ક્યારે પણ આવી રીતે ન કરું. મેં તો બહુ સરસ કર્યું છે, પંચાંગ અહીંયા જ રાખું છું, દરેકને પંચાંગ આપું છું કે આમાંથી વાંચી લો. કોઈ પણ જો મારી પાસે પચખાંડ માંગે તો એને પંચાંગ પકડાવું છું કે જો આમાંથી તમે વાંચી લો, મારી સાક્ષી છે, તમે વાંચી લો. તો આ કોઈ રીત નથી કે તમે એક એક જણ આવી અને ગુરુ ભગવાન પાસે પચખાંડ લો. ત્યાં આગળ ગુરુ ભગવાન પાસે પચખાંડ કેમ લખ્યું છે? કેમ કે તમે નક્કી કરીને નથી આવતા, તમે ગુરુ ભગવાનને કંટ્રોલ સોંપી દીધો છે કે હું કયું પચખાણ કરું નક્કી તમે કરજો. તમારે તો એવું હોતું નથી. તમે તો નક્કી કરીને જ આવ્યા હો છો કે મારે શું કરવાનું. તો પછી એ વસ્તુ નથી, આદેશ એ નથી રહ્યો. તો આ પરિસ્થિતિ બદલવા જોઈએ. કમસે કમ લેવા જવું હોય ને તો પણ 4-5 જણાએ સાથે આવવાનું. જેમ કે અત્યારે અમે નીચે મંગલિક સાંભળવા જઈએ ને, એટલે એ નક્કી કરજો. અમે ત્યાં ગયા, બરાબર, પચખાણ આપ્યું, પછી 2 બહેનો પાછળથી આવે કારણ કે એમને સહેજ મોડું થયું હોય. અમે છેક ચડતા અહીં સુધી આવીએ ને ત્યાં સુધી પચખાણ માંગવાનું ચાલુ રહ્યું. તો આવું નથી કે હાલતા ચાલતા. પાલિતાણાની યાત્રા કરીએ તો ડુંગર પર પચખાણ માંગે, આપણે જ્યાંથી પસાર થઈએ ત્યાં લોકો પચખાણ માંગતા જાય. દેરાસરથી પાછા આવીએ રસ્તામાં પચખાણ માંગે. મેં બહુ સરસ કર્યું છે. પાલિતાણામાં કોઈ કહે તો દાદાના દરબારમાં પચખાણ માંગજો, ત્યાં મળ્યા તો સારું છે. અને નીચે કોઈ માંગે તેને કહું છું
કે પચખાંડમાં કેવું લખ્યું છે, ગુરુ ભગવંત પાસે આવીને લેવાનું, ઉપર ઉપાશ્રયમાં આવીને પચખાંડ લેજો. 45% વર્ગ નહીં, 85% વર્ગ એ ઉપર આવતો જ નથી પછી લેવા માટે. તો કેટલાક અમારે પણ અજમાઈશ કરવી પડે છે, પણ આવું ન હોવું જોઈએ આપણા તરફથી. છેલ્લી વાત, કરમી ભંતે ઉચ્ચારવામાં પચખાંડ લેવાનું એક જ વાર, એક વખત. અને કરેમી ભંતે આમાં પણ એક વસ્તુ સમજવાની, પ્રતિક્રમણમાં મોડા આવે, બરાબર, સામૂહિક કરેમી ભંતે ઉચ્ચરાઈ ગયું, તો પછી વિવેક નથી કે આપણે આપણું અલગ કરેમી ભંતે માંગ્યા કરીએ. તમને આવડતું હોય તો તમે જાતે લઈ લો, પાછું બીજા શ્રાવકને કે એનું પણ ડિસ્ટર્બ થયું, તમારું બી થયું. વ્યાખ્યાનમાં પણ બીજાને કે મને કરેમી ભંતે ઉચ્ચરાવો, પ્રતિક્રમણમાં સહેજ મોડા પડે તો બીજાને કે ઉચ્ચરાવો. નહીં, આ વિધિ નથી. વિધિ એ છે કે જ્યારે આવી કોઈ ક્રિયા નથી ચાલુ ત્યારે તમે બીજા શ્રાવકને કે શ્રાવિકાને કહી શકો છો કે મને કરેમી ભંતે ઉચ્ચરાવો. બાકી તો સારું એ છે આપણા તરફથી કોઈ પણ પ્રકારનો કોઈને અંતરાય ન થાય એવી રીતે તમારે સ્વયં કરેમી ભંતે ધારી લેવાનું. અને પ્રતિક્રમણમાં તો કરેમી ભંતે આવવાનું જ છે, 3 વખત ઓછામાં ઓછું આવવાનું છે દિવસી પ્રતિક્રમણ હોય તો. અને જો પક્ષી પ્રતિક્રમણ હશે તો ઓર વધારે વાર કરેમી ભંતે આવવાનું છે. તો એવા સંજોગોમાં પ્રતિક્રમણમાં જે કરેમી ભંતે આવે છે એ જ તમારું કરેમી ભંતે બની જાય છે. સાધુ ભગવંતના મુખે સાંભળેલું, વડીલના મુખે સાંભળેલું. તો અલગથી જો તમે મોડા આવ્યા છો તો કરેમી ભંતે ઉચ્ચારવાનો આગ્રહ નહીં રાખો. આ બધો વિવેક તમને શીખવાડવાનો હતો. પ્રશ્ન? હા, આજે પ્રશ્ન આવ્યો જ છે કે રાત્રિ પ્રતિક્રમણ કરીએ છીએ એમાં અમારે શું કરવાનું હોય. તો રાત્રિ પ્રતિક્રમણમાં જો તમને પચખાણ આવડતું હોય એના અર્થ સાથે તો તમારે લઈ જ લેવાનું. એમાં એવું નથી કે ન લેવાય, લઈ જ લેવાનું. માત્ર રાય પ્રતિક્રમણના પચખાણમાં જગતગુરુ ભગવંતની એક આજ્ઞા છે કે રાય પ્રતિક્રમણમાં ધારો કે આ મહાત્મા છે, એમને પોતાની જાતે આજે 14 છે, ઉપવાસ, આંગિલ એવું કોઈ પણ પચખાંડ લીધું છે, માનો કે એમને પોતે જાતે પચખાંડ લીધું છે, ગુરુ ભગવંત આગળ પચખાંડ લેવા આવે છે અને એ તો સરેન્ડર છે, એ તો મનથી ધારેલું નથી હોતું. અને એ મારી પાસે આવે અને મને કોઈ સંજોગોમાં એવું લાગે કે નહીં આજે એમને એકાસનું કરાવવાની જરૂર છે અને ગુરુ એમને એકાસનાનું પચખાણ આપે તો પેલું પચખાણ અમાન્ય ગણાશે, એકાસનું જ માન્ય ગણાશે. તો સામાન્ય રીતે આપણે એમ સમજીએ છીએ કે ઉપરનું પચખાણ લીધા પછી નીચેનું નથી બદલાતું, પણ ત્યાં એવું નથી હોતું. રાય પ્રતિક્રમણમાં સ્વયં લીધેલું પચખાણ ગુરુ ભગવંત બદલી શકે છે, પણ એનો મતલબ એવો નહીં કે આપણે પચખાણ લેવું જ નહીં. જેને જેને પચખાણ આવડે છે એમને તો સ્વયં રાય પ્રતિક્રમણમાં પણ પચખાણ લઈ લેવું જોઈએ, આટલું ધ્યાન રાખવાનું. પછી ગુરુ ભગવંત પાસે જો એમની અનુકૂળતા હોય તો એ પચખાણ પર થપ્પો લગાડવાનો. જો એવી અનુકૂળતા નથી રહેતી તો આપણું પચખાણ એ કાયમી પચખાણ ગણાશે. અને લગભગ શ્રાવકો તમે તો કંઈ ગુરુના કીધે તપ કરો છો એવું નથી, તમે તો તમારા મનથી કરતા હો છો, બરાબર છે. તો એવા સંજોગોમાં તમે જાતે પચખાણ લઈ શકો છો રાય પ્રતિક્રમણમાં પણ. મહારાજ આપનો કોઈ પ્રશ્ન? હા, ત્યારે પણ કારણ કે સૂર્યોદય પહેલા રાત્રે ગમે ત્યારે આખું પચખાણ લઈ શકાય છે. હા, એમાં તમે હવે પછીના પચખાણનો ઉમેરો કરો છો, કેમ કે આપણે સૂર્યોદય સુધીના પચખાણ ગણ્યા છે અને પ્રતિક્રમણ તો હંમેશા સૂર્યોદયથી 2 ઘડી પહેલા લખ્યું છે, બરાબર. તો પચખાણ તો વહેલું આવી જ જવાનું છે સાધુના જીવનમાં પણ. તો આને છે ને કોટી સહિત કહેવાય છે. કોટી સહિતનો મતલબ જ છે કે એક પચખાણ ચાલુ છે એમાં તમે બીજું ઉમેર્યું તો એ થઈ જ શકે છે, વહેલું પણ થઈ શકે છે. કોટી સહિતનો આ જ અર્થ થાય છે. એક પચખાણ ચાલુ હોય એની અવધિ પૂરી થતા પહેલા બીજા પચખાણની અવધિ શરૂ થઈ જાય, એ જ કોટી સહિત છે. બોલો. હા, એ ચૈત્યવંદનની વાત છે, એ સમજાવીશ. તમારો પ્રશ્ન યાદ રાખજો. તો આપણે ગઈકાલે અભૂખ્યો સુધી પહોંચ્યા હતા દિવસી પ્રતિક્રમણમાં. ઓર આગળ વધીએ. એક ક્રિયા આપણે અવગ્રહની અંદર કરી લીધી. થાય તો આપણે વાત થતી હતી કે અવગ્રહની અંદર આપણે કઈ મર્યાદા સુધી રહેવાનું છે અને વિરોમી વિરાહણાએ કહીને બહાર આવી ગયા, બરાબર. તો
પહેલું વંદન, બે વાંદનાને હવે એક જ વંદન ગણજો, બે વાંદનાને, કેમ કે બે નો સેટ મળીને જ એક ગણાતું હોય છે. તો પહેલું વંદન 3 કાર્ય માટે હતું: આલોચના, પ્રાયશ્ચિત્ત યાચના અને પ્રાયશ્ચિત્ત. ત્રણે માટે પહેલું વંદન હતું. આલોચના કરી, પછી પ્રાયશ્ચિત્ત યાચના કરી સવસ્વ દિવસીયથી, અને પછી વંદિતું કહી અને પ્રાયશ્ચિત્ત કર્યું પણ ખરું. તો એને કહેવાય છે દુષ્કૃત ગ્રહ. તે બધું કરી લીધું. હવે તમારે અવગ્રહમાંથી બહાર આવ્યા અને સુકૃત અનુમોદના અને બધું ચાલુ કર્યું, પ્રાર્થનાઓ કરી, વંદિતું પૂરું થયું. હવે સમય થયો છે ગુરુ ભગવંતની ક્ષમા યાચના કરવાનો. બરાબર, ગુરુ ભગવંતની ક્ષમા યાચના કરવાનો સમય થયો છે. હવે ગુરુ ભગવંતની ક્ષમા યાચના એ ગુરુ ભગવંતની સાક્ષી એ થાય કે સમક્ષ થાય? પોતાની જાતને પૂછો. ગુરુ ભગવંતની ક્ષમા યાચના એ સાક્ષી એ થાય કે સમક્ષ થાય? સમક્ષ જ થાય, કેમ કે ગુરુ ભગવંતે ઇન્વોલ્વ કરવા જ પડે એમની ક્ષમા યાચના છે. તો હવે ફરીથી અવગ્રહમાં જવાનું છે એમની ક્ષમા યાચના કરવા માટે. એટલે વંદિતું પછી બીજું વંદન આવશે, એટલે કે 2 વાંદના બીજું આવશે. અને પછી એમાં તમે અંદર ગયા તો હવે તમારે અંદર જ રહેવાનું છે. અંદર રહીને અભૂખ્યો ખામવાનો છે. 1, 3 આ નિયમ છે કે ભાઈ ક્યારે ક્યારે ખામવાના. નિયમમાં આટલું યાદ રાખવાનું: 5 સાધુ કે 5 સાધ્વીજી હોય તો 3 વંદન થશે. 5 અથવા 5 થી વધારે સાધુ કે સાધ્વીજી હોય તો દિવસી પ્રતિક્રમણમાં અથવા તો રાઈ પ્રતિક્રમણમાં 3 વંદન થશે. 5 થી ઓછા હશે તો 1 વંદન થશે. આટલું છેલ્લો નિયમ છે, યાદ રહેવું છે. પક્ષી પ્રતિક્રમણ, ચાતુર્માસિક પ્રતિક્રમણ અને સંવત્સરી પ્રતિક્રમણ, એમાં સમુદાય સામાચારી અલગ હોય છે. પણ એક સામાન્ય સામાચારી આવી છે કે પક્ષી પ્રતિક્રમણમાં જો 7 હોય કે 7 થી વધારે સાધુ ભગવંતો હોય તો સંબુદ્ધ ખામણેનમ અને પ્રત્યેક ખામણેનમમાં 5 વંદન. 5 અથવા 5 થી વધારે છે, એટલે 5 કે 6, 7 હશે તો 5 વંદન થઈ જશે. 5 અથવા 5 થી વધારે છે તો 3 વંદન, અને જો 5 થી ઓછા છે તો 1 વંદન. આવી રીતે નિયમ પ્રવર્તે છે. બરાબર, યાદ ન રહે તો કઈ વાંધો નહીં, કેમ કે ભગવાન પોતે કરી લેશે. આ તો તમારે એક જાણકારી પૂરતું કહ્યું. અને આ વસ્તુ છે ને પક્ષીમાં નહીં, ચાતુર્માસિકમાં લાગુ પડે છે. પક્ષીમાં નહીં, ચૌમાસીમાં, મેં જે 7 વાળી વાત કરી હતી. અને સંવત્સરીમાં 9 અથવા 9 થી વધારે ઠાણા હોય તો 7 વંદન આવશે. 7 અથવા 7 થી વધારે હોય તો 5 વંદન આવશે. 5 અથવા 5 થી વધારે હોય તો 3 વંદન આવશે. 5 થી ઓછા છે તો 1 વંદન આવશે. કઈ યાદ ન રહે જવા દેજો. એટલું યાદ રાખજો કે અભૂખ્યો ખામવાની ક્રિયા એ અવગ્રહમાં રહીને કરવાની છે, અવગ્રહની બહાર નહીં. તો અભૂખ્યો ખામતી વખતે તમે કટાસના આગળના ભાગમાં હશો કે પાછળના ભાગમાં? આગળના ભાગમાં. એટલું ધ્યાન રાખવું. અભૂખ્યો કર્યો, ગુરુ ભગવંતની ક્ષમા યાચના કરી, આવશ્યાએ કહીને બહાર નીકળી જવાનું ને કહેતી વખતે પૂંજવાનું. પૂંજતા બહાર નીકળવાનું. બરાબર, 2 ક્રિયા, આવશ્યાએ અને પૂંજતા બહાર નીકળવાનું. એક ક્રિયા પૂર્ણ થઈ ગઈ તો બીજું વંદન જેના માટે કર્યું હતું પૂર્ણ થયું. હવે ત્રીજું વંદન શેના માટે છે? સકલ સંઘ ક્ષમા યાચના અને સકલ જીવ રાશિ ક્ષમાપના. કેમ કે સકલ સંઘની ક્ષમા યાચના, જીવ રાશિ ક્ષમાપના એ પણ ગુરુ ભગવંતની સમક્ષ થાય, સાક્ષીએ નથી. એટલે તમે અભૂખ્યો પછી ત્રીજું વંદન કરો છો. ત્રીજું વંદન કરીને અવગ્રહ ક્ષેત્રમાં દાખલ થાવ છો. દાખલ થઈને વંદન પૂરું કરીને ત્યાં જ ઉભા રહો છો અને આયર્ય ઉવજ્જાયનો પાઠ કરો છો. બોલનાર વ્યક્તિની મુપત્તિ મોઢા આગળ, બીજા બધાની મસ્તકે અંજલિ, આયર્ય ઉવજ્જાયનો પાઠ કરો છો. એમાં તમે સવસ્ત સમણ સંઘસ્સ કહીને સકલ સંઘ ક્ષમાપના કરો છો. સવસ્ત જીવ રાશિસ્સ કહીને તમે સકલ જીવ રાશિની ક્ષમાપના કરો છો. આયર્ય ઉવજ્જાય પૂર્ણ થાય સૂત્ર એટલે તમારે પૂંજીને બહાર નીકળી જવાનું. કેમ કે હવેની બધી જ ક્રિયા એ ગુરુ ભગવંતની સાક્ષીએ છે, સમક્ષ નથી. તમે જ્ઞાનાચારનો કૌશક કરશો, દર્શનાચારનો કરશો, ચારિત્રાચારનો કૌશક વગેરે કરશો, દેવદેવીનું સ્મરણ કરશો, આ બધું ક્યાં કરવાનું છે? ગુરુ ભગવંતની સાક્ષીએ, સમક્ષ નહીં. તો આયર્ય ઉવજ્જાએ પછી પશ્ચાત ગમન કરવું જોઈએ, પૂંજીને બહાર નીકળવાનું છે.
કેમ કે અવગ્રહ ક્ષેત્રનું કાર્ય પૂર્ણ થઈ ગયું. મેં 100 માંથી 99 શ્રાવકને આયરી ઓવજ્જાય પછી આ મર્યાદા પાડતા જોયા નથી. તો હવે શીખજો મનમાં અને પૂંજીને બહાર નીકળવાનું. બરાબર છે? પાછળનું, કેમ કે પાછળના કટાસના પર કોઈ જીવ આવી ગયો હોય એની આપણા તરફથી વિરાધના ન થવી જોઈએ. તો ત્રીજું વખત અવગ્રહમાં ગયા હતા એ આયરી ઓવજ્જાય પછી બહાર આવી જાવ છો. પૂરું થઈ ગયું. હવે આગળનું આખું પ્રતિક્રમણ એ કેવી રીતે ચાલે છે? તમે પહેલા કરેમી ભંતે બોલો છો અને આગળના સૂત્રો બોલી અને ચારિત્રાચારનો કૌશક કરો છો. બરાબર છે? કરેમી ભંતે ઈચ્છામી ઠામી કૌશકગમ કરીને ચારિત્રાચારનો કૌશક કરશો. પછી સવ્વલો લોગસ્સ અને સવ્વલો એ બોલી અને દર્શનાચારનો કૌશક કરશો. પછી શ્રુતસ્તવ એટલે કે પુખ્ખર વર્દી બોલી જ્ઞાનાચારનો કૌશક કરશો. પછી સિદ્ધાણમ બુદ્ધાણમ બોલશો અને ત્યાં આગળ તમારી આ કૌશકની પ્રક્રિયા પૂર્ણ થઈ. સિદ્ધાણમ બુદ્ધાણમ બોલ્યા ત્યાં આગળ આ પ્રક્રિયા પૂર્ણ થઈ. હવે આવે છે દેવ દેવીને યાદ કરવાની ક્રિયા, જે પ્રાચીન કાળે નહોતી પણ મેં તમને સમજાવી કે ભાઈ 5મો આરો ચાલુ થયો, સત્વ ઘટ્યું એટલે આ વસ્તુ ઉમેરેલી. તો તમે 2 જણને યાદ કરો છો. એક યાદ કરો છો શ્રુત દેવતા, જેને તમારે કાયમ યાદ કરવાના છે નિર્મળ બુદ્ધિ માટે, વિવેક માટે. અને બીજું યાદ કરો છો શ્રુત દેવતાની સાથે ક્ષેત્ર દેવતા, જેના ક્ષેત્રમાં રહીને તમે આ ક્રિયા કરો છો એને તમે કૃતજ્ઞતા અર્પણ કરો છો, એનું સ્મરણ કરો છો. અને મંગલિક પ્રતિક્રમણ હોય તો શ્રુત દેવતાને બદલે તમે એ દિવસ પૂરતું ભવન દેવતાને યાદ કરો છો. આ મકાનના જે અધિષ્ઠાતા દેવતા છે. બરાબર? આપણે ત્યાં દરેક મકાનના 2 માલિક ગણાયા છે. એક જેને કાયદાથી માન્યતા પ્રાપ્ત છે, એક જે દિવ્ય તત્વની માલિકી છે. દરેક મકાનના 2 માલિક જૈન શાસન સ્વીકારે છે. એનાથી વધારે પણ માલિક હોઈ શકે છે, પણ ઓછામાં ઓછા 2. કોણ માલિક? એક જેની ઓફિશિયલ માલિકી છે આ મકાનની, અને 2 જે દિવ્ય તત્વ માલિક છે. તો જે દિવ્ય તત્વ માલિક છે એનું નામ છે ભવન દેવતા. એના મકાનમાં આપણને એને ક્રિયા કરવા દીધી, એ નિમિત્તે આપણે એનું સ્મરણ કરીએ છીએ, થોય બોલીએ છીએ. આટલી ક્રિયા પૂરી થઈ. હવે તમારા ષડાવશ્યક પૂર્ણ થયા. તો એનો આનંદ વ્યક્ત કરવા માટે ઘંટનાદની જેમ તમે એક નૌકારનું પઠન કરો છો. બરાબર? આ નૌકાર બહુ મહત્વનો છે. ઘંટની જેમ વગાડો છે ને, એવી રીતે તમે નૌકાર બોલો છો કે મારા ષડાવશ્યક પૂર્ણ થયા. આ આનંદનો નૌકાર બોલીને હવે શું કરો છો? હવે વાત આવી છે પાછું અવગ્રહમાં જવાની. અવગ્રહમાં શેના માટે હવે જવાનું છે? 2 કામ માટે. એક ષડાવશ્યક નિવેદન. ગુરુ ભગવંતને એ કૃતજ્ઞતા વ્યક્ત કરવી છે કે સાહેબ આપની કૃપાથી મારા ષડાવશ્યક પૂર્ણ થયા છે. આપે શીખવાડેલું, આપે કરાવેલું, આપની નિષ્ઠા એ આપના પુણ્યથી થયું છે. બરાબર? આ એક વસ્તુ. અને બીજી વસ્તુ, કેમ કે આપણી સારી ક્રિયા થાય ને એમાં ગુરુનું પુણ્ય પણ ભાગ ભજવે છે. એમના પુણ્યથી અંતરાયો ટળ્યા, એમના પુણ્યથી આ ક્રિયા થઈ. તો ષડાવશ્યક નિવેદન. અને 2 હિત શિક્ષા યાચના. આપણા માટે કોઈ યોગ્ય લાગે એવી હિત શિક્ષાની યાચના. આ બંને કામ ગુરુની સાક્ષીએ થાય કે સમક્ષ થાય? સમક્ષ. એમની પાસે જઈને કહેવું પડે ને. એટલે ચોથું વંદન આના માટે છે. કુલ 4 વખત વંદન આવે છે દિવસિક પ્રતિક્રમણમાં. ચોથું આના માટે. અને નિયમ યાદ રાખજો, પહેલી વાર મુપત્તિ પલવી હતી એને ઘણો સમય થઈ ગયો છે. તો હવે પાછું શરીરની શુદ્ધિ કરવી જરૂરી છે. કદાચ કોઈ સંડાસા વગેરેમાં કોઈ જીવ આવી ગયો હોય, મુપત્તિમાં આવી ગયો હોય, એટલે તમે બીજી વાર મુપત્તિ પલવો છો વાંદણા પહેલા. એ મુપત્તિને છઠ્ઠા આવશ્યક સાથે કોઈ નિસ્બત નથી, કોઈ નથી. પણ એ મુપત્તિને શેની સાથે નિસ્બત છે? હવે પાછા વંદન કરવાના છે. એટલે તમે મુપત્તિ પલેવશો, વંદન કરશો, વંદન કરીને અવગ્રહમાં જશો. બધા સાથે મળીને ગુરુ ભગવંત આગળ નિવેદન કરશે કે સાહેબ સામાયિક 24 વંદન પડિક્કમનું કાવસક પચખાણ કર્યું છે જી ભગવાન. અને એ બોલતી વખતે શું હોય? હર્ષનું હર્ષ હોય. તો કર્યું છે જી એમ ઉલ્લાસના ભાવ સાથે બોલે કે આપની કૃપાથી મારી આ વસ્તુ થઈ. બરાબર? પ્રશ્ન નહીં, કર્યું છે જી એમ નહીં, કર્યું છે જી. આ નિવેદન છે હર્ષોલ્લાસ. અને પછી શું કે ઈચ્છામો અનુસઠ્ઠીમ નમો ખમા સમણામ. હે ક્ષમા શ્રમણ ભગવંત, આપને નમસ્કાર હજો, હું આપની પાસે હિત શિક્ષાની યાચના કરું છું. આટલું કહીને બંને કામ પૂર્ણ થયા. એટલે અવગ્રહથી બહાર આવે. હવે પાછો બહાર આવશે આવસ્ત્યાએ કહીને. અને બહાર આવીને નીચે બેસીને
નમોસ્તુ બોલવાનું, એની પહેલા નમોરહત બોલવાનું. તો નમોરહત ક્રિયા ચાલુ હોય ત્યારે નથી બોલવાનું, આમ બેસતા બેસતા નહીં, બેસીને ચૈત્યવંદન મુદ્રામાં સ્થિર થઈને પછી નમોરહત બોલવાનું છે, નમોસ્તુ બોલવાનું છે. અને એને ક્યાં કરીને? કટાસનાની પાછળ. કેમ કે આ પ્રભુની સ્તુતિ વગેરે ગુરુ સમક્ષ કરવાની ક્રિયા છે, ગુરુ સાક્ષીએ કરવાની ક્રિયા છે, ગુરુ સમક્ષ નહીં. તો એ અવગ્રહની બહાર. તો તમને સમજાઈ ગયું કઈ ક્રિયા અવગ્રહની અંદર છે, કઈ ક્રિયા બહાર છે. તો એ રીતે જ પ્રતિક્રમણમાં વર્તવાનું હોય છે. બરાબર ધ્યાન રાખવાનું. હા મારે સાહેબ જુઓ, અમારી પરંપરામાં અમે તો આટલા સંઘોમાં ચાતુર્માસ કર્યા, બધા જ શ્રાવકો બોલતા હોય છે. એક પણ સંઘ એવો નથી જો જ્યાં શ્રાવકો ષડાવશ્યક નિવેદન ન કરતા હોય. ખાલી એ લોકો બોલવાનું શું કરે, ઈચ્છા અનુસઠ્ઠી પણ બોલે છે. એ લોકો બોલે જ બધા જ. મારા 28મું ચોમાસું છે આ. 28 વર્ષમાં શ્રાવકો બોલતા જ જોયા છે. ખાલી એટલું કે એ લોકો પ્રશ્નની જેમ બોલે છે, એટલું મારે સુધારવાનું છે. એ લોકો આમ બોલશે, કર્યું છે જી, તો મારે ખાલી ટોન બદલાવાનું છે, બાકી લોકો બોલતા તો હોય જ છે. મારે આખું વાક્ય જ બોલે, ઈચ્છા મનુષ્ઠી બોલે, કેમ કે બોલવાનું જ છે. એ લોકો બહેનોમાં કેમ આવું છે મને નથી, અને મને પહેલી વાર ખબર પડી કે બહેનો નથી બોલતા, કારણ કે અમે તો કાયમ આ લોકો સાથે જ પ્રતિક્રમણ કરીએ, એટલે અમને તો એમની જ ખબર છે. તો આ આખું વાક્ય બધા બહેનોએ પણ બોલવાનું છે, ઈચ્છા મનુષ્ઠી પણ બોલવાનું. શ્રાવકો તો કોઈને પણ પૂછો, કાયમ બોલે છે કરીને. તો આ વસ્તુ ધ્યાનમાં લેવા જેવી છે, કેમ કે હર્ષોલ્લાસનું નિવેદન છે ને કરવાનું છે. આટલું કર્યા પછી નીચે બેઠા અને નમોસ્તુ આવ્યો. તો નમોસ્તુ વર્ધમાનાયમાં ગુરુ ભગવંતને એક આદર આપવાનો છે. આદર આપવા માટે આપણે એમ કરીએ છીએ કે પહેલી સ્તુતિ આપ બોલો, પછી અમે બધા જોડાઈશું. અને 14 જેવા મોટા પ્રતિક્રમણમાં વિશેષ આદર આપીએ છીએ કે સાહેબ આપ આખી સ્તુતિ બોલો, આપને પહેલું, પછી અમે કરીશું. આ એક ઔચિત્ય આદર ભાવનાનું પ્રદર્શન છે. બરાબર. ઓછામાં ઓછું આદર ભાવનાનું પ્રદર્શન 500 વર્ષથી તો છે જ, કેમ કે જગતગુરુના વખતમાં પણ એ જ વસ્તુ હતી, હિરસુરી દાદાના વખતમાં. તો આદર થયો. પછી નમુત્થુણમ આવે છે. એ નમુત્થુણમ શેનું છે? પ્રતિક્રમણ પૂર્ણાહુતિ. પ્રતિક્રમણના અંતે પણ પેલું કહ્યું ને જહદુઓ રાયણમ, આપણે નમુત્થુણમથી પ્રતિક્રમણની શરૂઆત કરી હતી. બરાબર યાદ રાખજો. દેવવંદન તો પહેલા અલગ હતું, પછી નમુત્થુણમથી શરૂઆત કરી, 4 ખમાસના આપીને પ્રતિક્રમણની શરૂઆત કરી. તો પ્રતિક્રમણની શરૂઆત પણ કૃતજ્ઞતાથી થાય, અરિહંતની સ્તુતિથી. પ્રતિક્રમણની પૂર્ણાહુતિ પણ નમુત્થુણમથી થાય. એ નમુત્થુણમ બોલ્યા એટલે પ્રાચીન કાળનો વાસ્તવિક પ્રતિક્રમણ પૂર્ણ થયું, એ નમુત્થુણમ સાથે. પછી આપણે જેટલું કર્યું છે એ એડિશનલ છે. અત્યારની પરંપરા પ્રમાણે આપણે એ કરવાનું છે. તો નમુત્થુણમ પછી આવશે સ્તવન. એટલે એક નમુત્થુણમ સાથે ઓર એક સ્તુતિ, ભગવાનનું સ્તવન કરે છે. પછી પેલો જે કાયોત્સર્ગ આપણે નહોતો કરેલો, જે બાકી રહ્યો હતો સંધ્યાકાળે કરવાનો, એ દિવસીય પાયચ્છિત્ત 4 લોગસનો ચંદેસુ નિમ્મલાર સુધી કાયોત્સર્ગ કરીશું. કાયોત્સર્ગ પૂર્ણ થાય એટલે ઓર એક વિધિ હતી કે શ્રાવકો ઘરે જતા પહેલા સ્વાધ્યાય શ્રવણ કરતા હતા, શ્રવણ ભગવંતોની નિષ્ઠામાં બેસીને. એ વિધિ સાચવવા આપણે સ્વાધ્યાય કરીશું. આમાં પણ એક પ્રશ્ન આવે છે કે ક્યાં આગળ નવકાર બોલવાનો, ક્યાં આગળ નહીં બોલવાનો. બરાબર, આવો પ્રશ્ન આવે છે. તો જુઓ, એક નિયમ યાદ રાખજો. જ્યાં આગળ તમે 2 ખમાસનાથી સ્વાધ્યાયના આદેશ માંગો છો, સજ્જાય સંધિસાહુ અને સજ્જાય કરું, એમ 2 ખમાસનાથી આદેશ માંગો છો, ત્યાં આગળ સ્વાધ્યાય કરતા પહેલા પણ નવકાર બોલવાનો હોય છે અને સ્વાધ્યાય કર્યા પછી પણ નવકાર બોલવાનો હોય છે. જ્યાં 2 આદેશથી તમે સ્વાધ્યાય કરો છો ત્યાં પહેલા અને પછી બંને જગ્યાએ નવકાર આવશે. યાદ રહ્યું? અને જ્યાં એક જ ખમાસનાથી તમે સજ્જાયનો આદેશ માંગો છો, જેમ કે પડિલેહનમાં સજ્જાય કરું, જેમ કે દેવવંદન પછી ઉપદાન કર્યું હોય, પૌષધ હોય તો સજ્જાય કરું, તો ત્યાં આગળ ખાલી એક જ નવકાર આવે શરૂઆતમાં, પાછળ કશું જ ન આવે. પાછળ ઇવન નમો હરિહંતાણમ પણ ન બોલવાનું, ત્યાં આગળ સીધું પૂર્ણ જ થઈ જાય સ્વાધ્યાય. તો આટલો નિયમ યાદ રહ્યો. જ્યાં 2 ખમાસનાથી સજ્જાય છે ત્યાં આગળ અને પાછળ બંને નવકાર છે. જ્યાં આગળ એક જ ખમાસનાથી સ્વાધ્યાય છે, સીધું સજ્જાય સંધિસાહુ નથી, સજ્જાય કરું, તો ત્યાં આગળ સીધું એક નવકાર અને સ્વાધ્યાય છે.
પછી પૂર્ણાહુતિનો નવકાર કે નમોરી હંતાણમ હોતું નથી. એટલે તમે પડીલેહનમાં કરો ને, પડીલેહનમાં શું કરે? સજ્જાય કરું નમોરી હંતાણમ કે મન્નજીનાનમની સજ્જાય કે, પછી મન્નજીનાનમ આખું પૂરું થાય ને એટલે પાછું કે નમોરી હંતાણમ. તે નમોરી હંતાણમ જેવું હોતું નથી. મન્નજીનાનમની સજ્જાય કરી એ જ રીતે અમારે ધમ્મો મંગલ પછી નમોરી હંતાણમ બોલવાનું હોતું નથી. તે વસ્તુ પૂર્ણ થઈ ગઈ. સજ્જાય પૂર્ણ કરી પછી શ્રાવકો દિવસમાં દુઃખખય કમ્મખયનો કાવસક નથી કરતા, એ બાકી રહી ગયો છે. તો 10 અથવા 20 લોગસનો કીધેલો છે, એને બદલે કમસે કમ 4 લોગસનો તો કરે, એમ કરીને 4 લોગસનો કરાવડાવે છે. એ કર્યો અને પછી મંગલ પાઠ તરીકે શાંતિનું શ્રવણ કરાવવામાં આવે છે. બરાબર. આ શાંતિનું શ્રવણ એ કેવી રીતે કરવાનું, કેમ કરવાનું, એ અગ્રે અધિકાર વર્તજો.